જો મજા અને સકાબુ પ્રાઇસ તો જો કે આપણે નોર્મલ રાખી છે એટલી બધી કઈ ન રાખી. આની આરે બી આપણે હાથે દેવાના છે જંગલી કબૂતર. તો આને આપણે સેલ કરવાના છે. હા આ જો આવું છે ચોકલેટ કબૂતરનો ભાઈ જીગાભાઈ તમને શોખ કરાવી દેજો. તો હાલો ફેમિલી કેમ છો? મિત્રો ખૂબ મજામાં સ્વાગત છે બધાને પ્રિય રેકોર્ડ નો વિડીયો સાથે. તો આજે આપણે થોડી ઘણી કબૂતર સેલ વિશે થોડી ઘણી માહિતી મેળવવાના છીએ અને તો કબૂતર જે આપણે વેચવાના છે એની વિશે થોડી ઘણી આપણે વાતચીત કરવાના છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો. ખાસ કરીને આપણે જે થોડા ઘણા કબૂતર આપણે વેચવાના છે એની વિશે ખાસ કરીને મેન ટોપિક આપણે એ જ રહેશે. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને પસંદ આવે ત્યારે લાઈક કરી નાખજો અને ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો આપણે થોડા ઘણા કબૂતર વેચવાના છે એની વિશે થોડી ઘણી વાતચીત કરી. ભાઈ આપણે જીગાભાઈ આવેલા છે તો થોડો ઘણો શોખ કરી દે અને કબૂતર વિશે થોડી ઘણી માહિતી આપી દે અને પ્રાઇઝ રહેવાની છે અને કેવી રીતના કબૂતર છે એ આપણે સેલ કરવાના છે અમે તમને માહિતી આપશે. તો હાલો જોઈએ આપણે. તો હાલો ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ અને લાઈક કરી નાખજો. તો હાલો ક્યાં વેચવાનું છે? હાલો ભાઈ બતાવો. ચોટીગર ચોટીગર કબૂતર જોટો હે કે જોટો છે આખો જોટો હે. બે ચોટીગર છે. બે ચોટીગર. તો મિત્રો બ્રીડર કબૂતર છે. આના લગભગ 1-2 વાર બચ્ચા થઈ ગયા. તો આ વખતે પણ થયા છે 2 વ્હાઈટમાં બચ્ચા. તો આવડા એ 2 કબૂતર છે. તો આને આપણે સેલ કરવાના છે. હા શું પ્રાઇઝ રાખશો? પછી આવે એ ઉપર આધારે 500 એ ઉપર 500 ફિક્સ પ્રાઇઝ રાખવી છે. 500 રાખી. આવી રીતના આપણે જોટો છે બંને વ્હાઈટ ચોટીગરમાં. ચોટીગર તમને બતાવી દો ચોટી. જો આવી રીતના ચોટી છે કંઈક બાકી ક્લિયર નથી થતી કદાચ. જો આવી રીતના છે ચોટી બંનેને છે. ઓલાને પણ છે એને પણ બતાવી દો. જો અત્યારે પીછા થોડાક છે એ ખરાબ થઈ ગયા કારણ કે બચ્ચા હતા હમણાં અને થોડોક પીછા અત્યારે ખરવાની સિઝન હતી એટલે ખરી ગયા છે. હવે પાછા નવા આવશે એટલે મસ્ત થઈ જશે. પ્યોર વ્હાઈટ આવ સફેદ. તો અત્યારે જો આવી રીતના પીછા છે. તો બંને કબૂતરનો જોટસ છે આવડા બે. આને યાર બે બીજા ફ્રી દેવાના બચ્ચા તો બે કબૂતર છે મસ્ત. આ બેની સાથે એક્સ્ટ્રા ફ્રીમાં આપવાના છે એમ કહે છે ભાઈ જીગાભાઈ. તો જો આવી જોટો છે એની સાથે બે આપણે ફ્રીમાં આપવાના છે. જો આવડા જ આપવાના છે ને ફ્રીમાં. હા ઈ જ આપવાના છે. જો આ બંને છે આવડા એકદમ ફ્રીમાં આપવાના છે સાથે. જો હું તમને બહાર કાઢીને બતાવું. બહાર કાઢે ભાઈ જીગાભાઈ જોઈએ હવે ઉડી ન જાય તમારે બાઇક. તો બહાર કાઢે તમે તારે ઉડી જાય તો બીજા તમને પકડી જાય. બાકી આપશું ફ્રીમાં બંને. તો મિત્રો આ જો છે જંગલી કબૂતર. તો આને આપણે ફ્રીમાં આપવાનું છે સાથે. જો આવી રીતનું છે આ જંગલી કબૂતર છે. આને આપણે બેને ફ્રીમાં આપવાના છે. પકડો જ ગમી. તો એક જંગલી કબૂતર છે અને બીજું અંદર છે એવડી પણ સાથે ફ્રીમાં આપવાનું છે આપણે. જો આ બંને જોટસ છે આનો પણ. તો આને આપણે સવારે થોડો ઘણો એડજસ્ટમેન્ટ નહોતું થતું એટલે આને આપણે પકડીને અલગ રાખ્યા. જો જોટસ છે આનો બેનો. તો આ તમારે લીધા હોય તો ફ્રીમાં આપશું સાથે. તો મિત્રો આપણે ખાસ કરીને વાત કરતા બે ચોટીગર કબૂતરની. તો આપણે આ જંગલી કબૂતર છે અને અત્યારે આપણે મૂકી દેવું. તો આને તો આપણે સવારના પૂરા લેતા હવે અત્યારે મૂકી દેવું તો લાગશે. તો તમને પાછા બીજા પકડી દેવું. તો આને અત્યારે ઉડાડી દઈએ અને પાછા આવશે આપણે બીજા તમને પકડી દેવું. તો અત્યારે આને બેને ઉડાડી દઈએ. જંગલી કબૂતર છે મિત્રો. ઉડે ને તો મિત્રો વ્હાઈટ કબૂતર છે આવડા ચોટીગર બંને. જુઓ ખાસ કરીને આને આપણે સેલ કરવાના છે અને બીજા કબૂતર જો કે છે પણ એને પણ સેલ કરવાના છે. તો આની પહેલાં આપણે વાત કરી લીધી છે. તો બીજાને આપણે એવું લાગે તો લઈ આવી. તો આને તો ઉડાડી દેવાનું. હા ઉડાડી જાય ધીમે ધીમે. સેટઅપ ઉપર જો ડાયરી હાલ નવા લઈએ બીજા. તો મિત્રો બે કબૂતર સેટઅપ ઉપર. તો બીજા જે આપણે સેલ કરવાના છે એવડે તમને પકડીને બતાવી હમણાં લઈ આવી ફટાફટ. ગાબી ઉપર લેઠા ઉતરી. આ પકડાય છે કેમ લાગે? ફટાફટ પકડવા પછી જી વેરાયટી લેવા કે મોજાગર વેરાયટી છે આ બંને જોટસ છે મોજાગર. આની આરે બી આપણે હાથે દેવાના છે જંગલી કબૂતર. તો
મિત્રો આને આપણે શું પ્રાઇસ કરશે ભાઈ? કેટલી કરવી કોની તમે? હા એટલા થોડા હોય આના. તો મિત્રો કબૂતર તમને પેલા બતાવી દઈ સેમ મજા કર. ઈચ્છા એવા છે. જો આ રીતના મજા છે જો બંને મજા કરમાં જો આ રીતના મજા અને સકાબુ કેવા સરસ મજા છે. હા જોતે કહેતો જલ્દી ને કે વૈયા જવાના છે 2 દીમાં. તો મિત્રો આની આપણે ખાસ કરીને પૂછની વાત કરીએ તો આવી રીતની છે. જો આની થોડાક જો- પીછા ખરાબ થઈ ગયા છે, નવા આવે છે. આની સાવ ધોળી છે. તો આને છે ને થોડોક પાંખ આવી રીતની છે. આની પર 5 જોઈ જાવ તમે દેખો દરિયો બંને પાછું બંને એક સરખી છે. શું પ્રાઇસ રાખીશ? 500 રાખીએ ને આપણે હંધાઈ કરી આ બે થી આપણે રાખવાનું છે 500 રૂપિયા પ્રાઇસ. જોટાનો હાવ સસ્તો ભાવ છે. આ દોનો કબૂતર 700 રૂપિયામાં લેવા હતા અને આ આપણે દેવાનું છે 500 રૂપિયામાં દી દેવાના છે આપણે, કારણ કે આપણે પારે વધી જશે અને બીજા 4-5 લાવવાના છે એટલા માટે આપણે કાઢી નાખવાના છે, નકર તો કાંઈ વાંધો હતો નહીં. મિત્રો આપણે 700 રૂપિયાના જોડિયાક લાવ્યા હતા. તો આ બે મજાગરમાં છે જો અને ચોટીગર વ્હાઈટ છે અને તો આપણે લગભગ 900 રૂપિયા જેવું હતું એની પ્રાઇસ. અને આપણે આ બે જોટા લાવેલા જ હતા તો આપણે બે કાઢ નાખવાના છે. પ્રાઇસ તો જો કે આપણે નોર્મલ રાખીએ છીએ એટલી બધી કાંઈ ન રાખીએ. 500 રૂપિયા બેનો આપણે સેમ આપણે પ્રાઇસ રાખીએ છીએ તો આપણે કાંઈ બેમાં ડિફરન્સ રાખતા નથી. બેની સેમ પ્રાઇસ રાખશું બે જોટા. અને બધા કાંઈ છે કે નહીં છે પણ અત્યારે મોટા થઈ ગયા છે, ઉડેવા થઈ ગયા એટલે હવે કાંઈ વાંધો નહીં. એટલે આ દોનો દેના. તો મિત્રો આ બે કબૂતરને પહેલા જે તમને બે વાઇટ બતાવ્યા છે ચોટીગરમાં એ બંને જોટા આપણે સેલ કરી દેવાના છે. તો જે આવડો જોટો કરશે એ મજા કરશે, આ જોટો છે એ મજા કરશે અને ઓલો પહેલા બતાવ્યો બે ચોટીગરમાં હતા વ્હાઈટ પ્યોર વ્હાઈટમાં. ઉલટી દેવો પણ હાલો જવા દઈએ તો. હાલો દૂસરે કા જાને દે. હાલો તો દે. મિત્રો પાછા આપણે બે કબૂતર પકડીને લઈ આવ્યા છીએ. આને પણ આપણે સેલ કરવાનું છે. એક વ્હાઈટ છે ને એક આવડો ચોકલેટી છે. ચોકલેટી મેરે કો દો. તો મિત્રો આવડો છે પ્યોર વ્હાઈટમાં. તો આ જો કાફી કદમાં પણ બહુ મોટું છે. તો આનો આપણે 200 રૂપિયા પ્રાઇસ છે આની. ઓનાના આપણે જોટાના હતા 500 રૂપિયા. તો આપણે સિંગલ તમારે લેવું હોય તો આના 200 રૂપિયા પ્રાઇસ રાખશું. તો આની તો આપણે કંઈ વેચ છે અંદર 400 રૂપિયાના આવડા વેચ આ ચોકલેટી તો 300 આવડા બે ડન કરી. કબૂતર છે તો કે મેલમાં છે તો વ્હાઈટમાં છે પ્યોર વ્હાઈટ. પિયરો એસા રંગ પ્યોર વ્હાઈટ છે મિત્રો. આવો રંગ એક એમાં સેન ની હું તો હા સફેદ છે અને બીજા બધાના છે એ ખરાબ થઈ ગયેલા આ જો આવું છે. ચોકલેટી કબૂતરનો ભાઈ જીગાભાઈ તમને શોખ કરાવી દેજો. એટલે શોખ કરી દો તમે દે અને કોમેન્ટમાં તમે બતાવજો આ કેવું કબૂતર તમને લાગે અને લેવો હોય તો તમે કોમેન્ટ કરજો. પહેલાં પૂછી દેજો કે ભૈયાને ગયા અને કોમેન્ટ કરજો કે કબૂતર અપાઈ ગયા છે કે પછી આપવાના બાકી છે એમ પૂછી દેજો. અને તેને કોઈ અપાઈ જાય છે તમારે ખોટો ધક્કો થાય અહીંયા. પૂછજો તમે જોરદાર છે વ્હાઈટમાં इसकी भी પ્યોર વ્હાઈટ કબૂતર. इसकी भी એટલે ये गिवरी वाला जाने दे. ચોકલેટ ચોકલેટ જાવ દઈશ આપણે જો અધેર ઉડાડી ઓલે પણ એટલે પકડવાનું છે જો તમે હાલો જો જાય આપણે જા બાપા જો જાય ગાલે જો જાય આને પણ આપણે જો જાવ દી. અને તમારે લેવા હોય તો કોમેન્ટમાં જણાવજો અને જાણ કરી દો કોમેન્ટમાં. અને તમે પહેલા પૂછી દો કબૂતર કોઈ લઈ ગયું નથી અહીંયા. હાલો તો આને આપણે જવા દઈએ. મિત્રો આપણે થોડોક વાટકામાં સાંડલીને આવશે તો અંદર મૂકી દઈએ આપણે. કબૂતર અંદર બેઠા છે ભાઈ. મિત્રો અત્યારમાં કુંભી થોડીક પાણી ભરી દીધું સાફ બાફ કરીને તો કબૂતર નાવા માંડ્યું છે જોવા. અને બાકી અંદર અત્યારે આટા મારવા માંડ્યા છે અને જોટો આપણે સહી પૂરેલો છે તમને બધા ઉપર ચડીને એકવાર. મિત્રો આમાં છે કબૂતર મજા કર જે તમને પહેલાં બતાવ્યા છે હમણાં આગળ વિડીયોમાં. આ
બચ્ચા. આમાં છે લાલ એક ચોટું. જો બંને કબૂતર છે આમાં ફિલહાલ. બતાવી દો તમને જરાક. જો આવી રીતના હે બંને. સણ બળ પાણીની વ્યવસ્થા છે ઓલી બધું. પાણીની વ્યવસ્થા અત્યારમાં છે એની પાણી બધું પડે એવું લાગે. સામે સાંચ મારે મને સાંચ મારે સાંચ. તો મિત્રો મસ્ત મજાનું પાણી અત્યારે આપણે આપી દઈએ અંદર. પીવું હોય તો ઠીક છે, નકર બાકી અહીંયા પીડ્યું છે ખૂણામાં સાઈડમાં રાખી દઈએ. અત્યારે બધા કબૂતર ઉડી ગયા ને બાકી સાથે આવે આમને બતાવી દઉં તમને. જો કબૂતર રહ્યા સામે ઓલી બધા ગ્રાઉન્ડ મારી પાસે આવશે હમણાં. તો હમણાં છે ને મેં ઉપર હાથ આમ કર્યો ઉપર થોડા ઘણા જેટલા ઉતર આવી ગયા એટલે આપણે ઉપર હાથ આમ કર્યો એટલે ઉડી ગયા બધા. જો આ બધા પાછા રાઉન્ડ લગાડી ચક્કર લગાવીને ગયા પાછા. મસ્ત સીન તો થઈ ગયું કબૂતર થાય ઓલી બાજુ. કબૂતર બધા આવી ગયા ચરવા માટે, કારણ કે થોડું ઘણું ઓલા ભાઈ સાહેબને નીલું એટલે એ જશે ખાઈને, બાકી વધેલું આ ખાય છે. તો મિત્રો બસ યાર આજના વિડીયોમાં એટલું જ થયું. અને ખાસ કરીને આપણે જે કબૂતર જે સેલ કરવાના છે એના વિશે થોડી ઘણી વાત કરીશું. એક બે જોટા છે આપણે સેલ કરવાના છે, કારણ કે થોડા ઘણા કબૂતર આપણે હવે વધી ગયા એટલે થોડા ઘણા આપણે કાઢ નાખવાનો વિચાર છે. એટલે ખાસ કરીને જે તમને કબૂતર વધારે પસંદ આવે એની ઉપર કમેન્ટ કરજો અને હારી અંદર કમેન્ટ કરજો. અને જે તમને કબૂતરનો જોટો પસંદ આવ્યો હોય ને તમે જે લેવા માગતા હોય તો યાર કમેન્ટમાં જણાવી દેજો. અને પ્રાઇસ તો આપણે જો કે એટલી બધી કાંઈ છે નહીં, આપણે નોર્મલી છે. તો પ્રાઇસમાં તો થઈ જાય કદાચ. તો પ્રાઇસ તો આમથી આપણે નોર્મલ જ છે એટલે આડું કદાચ થઈ જાય. તો પ્રાઇસના તમે કંઈ ટેન્શન ન લેતા. અને આજુબાજુના હોય તો મુલાકાત પણ અહીંયા અવશ્ય લેજો. અને ખાસ કરીને કબૂતર આપણે થોડા ઘણા સેલ કરવાના. આપણે થોડા ઘણા હવે કબૂતર છે ને વધી જશે એટલે બેસવાની જગ્યા પૂરતી કાંઈ છે નહીં, એટલે આપણે થોડા ઘણા કાઢ નાખવાનો વિચાર છે. એટલે થોડાક એક બે જોટા છે આપણે કાઢ નાખવા છે. તો મિત્રો બચ્ચા પણ છે, એ પણ તમારે જોતા હોય તો એ પણ કહેજો. અને મોજાગર છે અને ચોટીગર બંને બચ્ચા છે બંનેના, તો જોતા હોય તો કહેજો. એને પણ આપણે સેલ કરવાના છે. તો એક બે જોટા આપણે સેલ કરવાના છે. અને પ્રાઇઝમાં તો આપણે કાંઈ છે નહીં, નોર્મલી છે. એટલે જોતા હોય તો કબૂતર આવજો આ બાજુ. અને ખાસ કરીને યાર આપણે થોડા ઘણા હવે વધી ગયા એટલે આપણે કાઢ નાખો છે. કાંઈ બીજો કાંઈ પ્રોબ્લેમ છે નહીં. આપણે જગ્યા કારણ કે ઓછી પડે છે બચ્ચાને હમણાં થયું છે એટલે બેસવા હાટું હંતા બાંધતા હોય છે આમથી આમ, એટલે કાઢ નાખો છે થોડા ઘણા. તો યાર તો બસ હવે સાજી વાત નથી કરતા, બાકીની વાત આપણે કાલના વિડીયોમાં કરશું. તો મળશું નવા વિડીયો કાલે યાર. અને ખાસ કરીને યાર કબૂતર સેલ તમને કેવો લાગ્યો અને મારે કબૂતર લેવા હોય તો યાર ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. અને ચેનલ પર જે મિત્રો નવા હોય ખાસ કરીને યાર સબસ્ક્રાઈબ કરતા જજો આવના વિડીયો આપણે જોવા માટે. તો આવના વિડીયો આપણે ચેનલ પર આવતા રહેશે, તો જોવા માટે યાર ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક પણ કરી નાખજો. તો મળશું નવા વિડીયો કાલે યાર. અને સબસ્ક્રાઈબ કરતા તો સબસ્ક્રાઈબ કરો તો બેલ આઇકનનું બટન પર પ્રેસ કરતો હતો. તો મળશું નવા વિડીયો કાલે યાર. તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી, બાય.